તો નવા જીએસટી દરનો લાભ ગ્રાહકોને ન મળતો હોવાની ફરિયાદ કેન્દ્ર સરકારની સૂચના છતાં ભાવ બદલાયા નથી। ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખને અનુભવ થયો છે। જીએસટીના દરમાં ફેરફાર બાદ પણ જૂના સ્લેબ પ્રમાણે જીએસટી લેવાયાની ઘટના। અમદાવાદના આસ્ટોડિયામાં આવેલા મેડિકલ સ્ટોરમાંથી તેમણે વસ્તુ લીધી, જ્યાં 5%ને બદલે 18% જીએસટી સાથે વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું। ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખે આ અંગે ફરિયાદ કરી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ફરિયાદ દાખલ કરી પગલાં લેવા રજૂઆત કરી। 22મી સપ્ટેમ્બરે બાદ અમને અનેક ગ્રાહકોની ફરિયાદ મળી। મારો પોતાનો પણ અનુભવ થયો। અમદાવાદ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં આનંદ મેડિકલ સ્ટોર્સમાં મચ્છરોનો ત્રાસ હોવાથી સ્પ્રે લીધું, ઓડોમસ ક્રીમ લીધી। આ બધી પ્રોડક્ટમાં અગાઉ 18% હતો, 5% કર્યો સરકારે, તો 13% ભાવ ઘટાડાનો ગ્રાહકોને લાભ દુકાનદારે વેપારી આપવો ફરજિયાત છે। સરકારે જોગવાઈ કરી, પરંતુ દુકાનદારો અને વેપારીઓ જૂનો સ્ટોક હોવાનું કારણ આગળ ધરી ગ્રાહકોને ભાવ ઘટાડાનો લાભ આપતા નથી। જીએસટીમાં ઘટાડાનો લાભ પાસ ઓન કરવો અનિવાર્ય છે, નહીં તો એમની જે નફાખોરી અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ સામે સરકારે અને પ્રશાસને તમામ જિલ્લાના કલેક્ટરો, પુરવઠાધિકારી, મામલતદાર અને વાણિજ્યક વેરા કમિશનરની કચેરીને આદેશ આપવો જોઈએ અને આ અંગે ગ્રાહકોની ફરિયાદોનો ઉકેલ કરવા એક મજબૂત વ્યવસ્થા તંત્ર ગોઠવવા અમોએ પીએમઓને સુધી રજૂઆત કરી છે।